ભારતીય જનતા પાર્ટી અને એનડીએને બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલા ઐતિહાસિક વિજય પાછળ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની કામગીરીની રણનીતિ મુખ્ય કારણ રહી છે। બિહાર ચૂંટણીમાં પક્ષના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળનાર પાટીલે પોતાની કાર્યકુશળતાથી એનડીએના પ્રદર્શનમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે। ચૂંટણીના પરિણામ આવતાની સાથે સી આર પાટીલ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે અને આ વિજયને ચૂંટણી ક્ષેત્રે ભાજપના દરેક કાર્યકર્તાની અથાગ મહેનતનું પરિણામ ગણાવ્યું છે। તેમણે કહ્યું કે દરેક બેઠક પર અમારા કાર્યકર્તાઓએ પોતાનું જોર લગાવ્યું અને પાર્ટીને જીત મેળવી આપી। બિહારની રાજકીય ભૂગોળમાં આ વખતે મોટા ફેરફારની શક્યતાઓ વચ્ચે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે। આ સફળતા પાછળ સહપ્રભારી તરીકે સી આર પાટીલની રણનીતિ, પ્રચારની રૂપરેખા અને કાર્યકર્તાઓના માર્ગદર્શનની મુખ્ય ભૂમિકા રહી છે। તેમણે બિહારના દૂરના વિસ્તારોમાં જઈને પાર્ટીના કાર્યકર્તાઓનો હોંસલો વધાર્યો હતો અને મતદાનની રૂપરેખા તૈયાર કરવામાં અગત્યનો ફાળો આપ્યો હતો। ગુજરાતમાં લગાતાર 2 વાર ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવનાર પાટીલની કાર્યકુશળતાની છાપ આ વખતે બિહારમાં પણ દેખાય છે। રાજ્યના મતદારોની લાગણીને સમજવા અને તે મજબૂત રણનીતિ રચવામાં તેમણે નિષ્ણાતોનો પરિચય આપ્યો છે। પરિણામે એનડીએના ઉમેદવારોની મોટી સંખ્યામાં બેઠકો પર સફળતા હાંસલ કરી છે। આ વિજયને ભાજપના સંગઠનાત્મક સામર્થ્ય અને નેતૃત્વની સફળતા તરીકે જોવામાં આવી રહી છે। સી આર પાટીલના માર્ગદર્શનમાં બિહારના કાર્યકર્તાઓએ એકજૂથ થઈને કામ કર્યું અને ચૂંટણીના દરેક તબક્કે પાર્ટીને મજબૂત સ્થાન પ્રાપ્ત કરાવ્યું। આ ચૂંટણી પરિણામ દેશભરમાં ભાજપની સંગઠનાત્મક પહોંચ અને રાજ્ય સ્તરીય નેતાઓની ક્ષમતાનો પરિચય પણ બતાવે છે। આવાથી માંડીને એક અસરકારક પરિબળ ઊભું થાય એવી જે વાતો કે એવું વાતાવરણ જેમણે ઊભું કર્યું હતું એનું અસ્તિત્વ જ નથી રહ્યું અને એટલે બિહારના મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે બિહારના હિતમાં, બિહારના વિકાસ માટે, બિહારની આવનારી પેઢી માટે એમણે સમજદારીપૂર્વક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવીને ડબલ એન્જિનની સરકાર પુનઃ બનાવવા માટે એમણે અને નીતિશ કુમારજીને 10મી વાર મુખ્યમંત્રી બનાવવા માટે એમણે જે મતદાન કર્યું છે એમને મતદાતાઓને નમન છે। એમની સમજદારીને અને એમણે જે રીતે જંગલરાજને અટકાવવા માટેનો ભરપૂર પ્રયત્ન તાકાત લગાવી ત્યારે એક ડર ઊભો થયો કે જંગલરાજ ફરી આવી રહ્યું છે અને બિહારમાં રહેતા અને બિહાર બહાર રહેતા બિહારના લોકોએ પણ એકજૂટ થઈને બિહારમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો અને આ પરિણામ જે આવ્યું છે એ ખરેખર અકલ્પનીય છે। અમે પણ 160+ કહેતા હતા પરંતુ આ તો 200ની નજીક પહોંચવાની તૈયારીમાં છે। એના માટે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, નીતિશ કુમારજીને, અમિતભાઈ શાહ સાહેબને, બાકી સૌ લોકોએ જે મહેનત કરી છે અને વિશેષ બિહારના મતદાતા ભાઈ મુખ્યમંત્રી માન્ય શ્રી નીતિશ કુમારજી રહેશે એ ભારતીય જનતા પાર્ટીએ પણ વારંવાર કહ્યું છે અને એ જ રહેશે। ઇન્કમ્બન્સી ક્યારે હોય છે